આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ કે પનીર બનાવ્યા બાદ જો તમારું પનીર બુરું થઈ જતું એટલે કે ક્રમ્બલ થઈ જતું હોય, આ રીતના એના ચોસલા ન પડતા હોય જે આપણે પનીર ટીક્કામાં ને વાપરતા હોઈએ તો એનું કારણ શું છે, આપણે આવું બજાર કરતાં પણ સારું વધારે સોફ્ટ પનીર આપણે ઘરે કઈ રીતે બનાવી શકીએ છીએ એ ટિપ્સ શેર કરીશ। તો 5 ટિપ્સ જે મને ખબર છે હું તમારી સાથે શેર કરીશ। તો જેના માટે આપણે પહેલાં જાડા તળિયાવાળું કઢાઈ લઈ લેવાનું છે। હવે પહેલી ટિપ એ છે કે તમારે અહીં છે ને ફૂલ ફેટવાળું દૂધ વાપરવાનું છે। તમે ઘરમાં રહેલું દૂધ પણ વાપરી શકો છો, પણ મેક શ્યોર કરજો ફૂલ ફેટવાળું દૂધ વાપરવાનું। હવે ફૂલ ફેટવાળું દૂધ શું કામ વાપરવામાં આવે છે? કારણ કે એમાં ફેટનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે એનામાંથી આપણે પનીર બનાવીને તો પનીર છે ને વધારે તૈયાર થાય છે। તો સૌથી પહેલાં જાડા તળિયાવાળી કઢાઈ લઈ એની અંદર થોડુંક પાણી નાખવાનું છે જેથી દૂધ છે ને તળિયે ન બેસે। હવે મેં અત્યારે અહીંયા છે ને 2.5 લીટર જેટલું દૂધ લીધું છે। તો મેં અહીંયા ફૂલ ફેટવાળું 2.5 લીટર જેટલું ગાયનું દૂધ લીધું છે। તમે ભેંસના દૂધનો પણ ઉપયોગ કરી શકો છો। ભેંસના દૂધમાં ફેટનું પ્રમાણ વધારે હોય છે, તો જો ભેંસનું દૂધ વાપરશો તો એનામાંથી પનીર છે એ વધારે ક્વોન્ટિટીમાં તૈયાર થાય છે। ઘરે ખૂબ જ સરળતાથી અને ઇઝી રીતે આજે આપણે લીંબુ પણ નહીં વાપરીએ અને વિનેગર પણ નહીં વાપરીએ, એના વગર જ તમે પનીર તૈયાર કરી શકો છો। હવે આને આપણે ઉકળવા માટે મૂકી દઈશું। તો ગેસની હાઈ ફ્લેમ ઉપર જ આપણે આ દૂધને ઉકળવાનું છે। હવે ઉકાળતી વખતે ટીપ નંબર 2 છે કે આપણે એને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે। એનું કારણ શું છે કે એના ઉપર મલાઈ ન જામવી જોઈએ। તો આવી રીતે કન્ટિન્યુ આપણે હાઈ ફ્લેમ ઉપર જ પહેલાં ઉકાળીશું જ્યાં સુધી એનામાં સરસ ઉકાળો ના આવે, એટલે કે એક ઉભરો ના આવે। તો અહીં તમે જોઈ શકો છો કે આવી રીતે કન્ટિન્યુ ચલાવશો ને તો ક્યાંય પણ મલાઈ એનામાં નહીં જામે। હવે એક બાઉલની અંદર આપણે દૂધ ફાટવા માટે એક મિશ્રણ તૈયાર કરી લઈશું। તો યુઝ્યુઅલી લીંબુ વિનેગરથી આપણે દૂધને ફાટતા હોઈએ છીએ, પણ આજે આપણે દહીંથી ફાડીશું। તો સૌથી પહેલાં એક બાઉલની અંદર 1/4 કપ જેટલું આપણે પાણી લઈ લેવાનું છે અને એની અંદર આપણે 1/2 કપ જેટલું ખાટું દહીં લેવાનું છે। ખાટા દહીંનો ઉપયોગ કરીશું। જો મોડું દહીં હશે તો દૂધ પ્રોપર નહીં ફાટે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। આને આપણે ડાયલ્યુટ કરી લઈશું। દહીંની કમ્પેરિઝનમાં લીંબુ અને વિનેગરમાં ખટાશનું પ્રમાણ વધારે હોય છે, એટલે જ આપણે અહીંયા ખટાશ લેવાની છે। અને વિનેગર કે લીંબુ જે પણ લો ને એને આપણે ડાયલ્યુટ કરીને જ લેવાનો છે, સીધો ઉપયોગ નહીં કરીએ। હવે આ મિશ્રણ તૈયાર છે। બીજી તરફ આવી રીતે દૂધ ઉકળશે ને તો ઉપર આવી રીતે ફીણ વળશે અને સાઈડમાં જે મલાઈ જામતી જાય ને એને આપણે સ્ક્રેચ કરવાનું છે। ફક્ત એક ઉભરો આવે ને ત્યાં સુધી જ આપણે એને ઉકાળીશું। આવી રીતે કન્ટિન્યુ ચલાવીશું ને તો દૂધ છે ને પ્રોપર પાકે છે અને એનામાં ઉભરો પણ સરસ આવે છે। તો એક ઉભરો આવે ને ત્યાં સુધી આપણે આને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે ને પકાવવાનું છે। હવે અહીંયા તમે જોઈ શકો છો ઉભરો આવશે ને આવી રીતે દૂધ ઉકળવા માંડશે, એટલે સમજી લેવાનું કે આપણું દૂધ પ્રોપર ઉકળી ગયું છે। હવે ગેસની ફ્લેમને અત્યારે આપણે એકદમ સ્લો કરી દેવાની છે। અત્યાર સુધી આપણે હાઈ ફ્લેમ ઉપર દૂધને પકવ્યું છે, એટલે એક ઉભરો આવે ત્યાં સુધી આપણે પકવ્યું। હવે ગેસની ફ્લેમને મેં એકદમ સ્લો કરી લીધી છે અને સ્લો ફ્લેમ ઉપર આપણે જે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું છે ને એ આપણે નાખવાનું છે। હવે મિશ્રણ કઈ રીતે નાખવાનું તો એ છે ટીપ નંબર 3। તો અહીં આપણે થોડું થોડું કરીને મિશ્રણ નાખવાનું છે, એકસાથે આપણે મિશ્રણ નથી નાખી દેવાનું। તો જોઈ શકો છો આવી રીતે થોડુંક નાખવાનું અને એકદમ હળવા હાથે આપણે ચલાવવાનું છે। એકદમ ભાર દઈને નથી ચલાવવાનું, હળવા હાથે આપણે ફક્ત આવી રીતે ચલાવવાનું છે। અહીં પ્રોસેસ જોશો એટલે તમને ખ્યાલ પડી જશે। એકદમ હળવા હાથે ચલાવતા રહેવાનું છે અને થોડું થોડું કરીને આવી રીતે નાખતા જઈશું। હવે ક્યાં સુધી આ મિશ્રણ નાખવાનું તો જ્યાં સુધી પાણીમાં લીલાશ થોડો કલર ન દેખાય, એટલે તમે જેવી રીતે ફાડશો ને તો ખ્યાલ પડી જશે કે પાણી છૂટું પડી જશે અને પનીર છે એ છૂટું પડી જશે। તો આવી રીતે થોડું થોડું નાખતા જવાનું અને હળવે હાથે આવી રીતે ફેરવતા જવાનું। હવે તમે જોઈ શકો છો કે અહીંયા શરૂઆત થઈ ગઈ છે પનીર, પણ હજી થોડીક કચાશ હતી એટલે મેં થોડુંક મિશ્રણ નાખ્યું છે। એકદમ હળવા હાથે ચલાવી રહી છું ને હવે તમે જુઓ ધ્યાનથી કે અહીં દૂધનો કલર બદલાઈ રહ્યો છે અને પનીર છૂટું પડી રહ્યું છે અને સાઈડમાંથી લીલો કલર આવવા લાગ્યો છે, એટલે કે પાણી છૂટું પડવા માંડ્યું છે। તો બસ આ રાઈટ સ્ટેજ આવી ગયું છે। હવે આની અંદર આપણે દહીં નહીં ઉમેરી, એટલે કે દહીંવાળું પાણી નહીં ઉમેરી, આટલું જ આપણે મિશ્રણ ઉમેરીશું। હવે જે સાઈડમાં મલાઈ પનીર લાગેલું છે ને એને પણ આપણે સ્ક્રેચ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમને હવે આપણે બંધ કરી દઈશું। યુઝ્યુઅલી આ સ્ટેજ આવી જાય ને એટલે આપણે સીધું એને સ્ટ્રેન કરી લેતા હોઈએ છીએ, પણ એમ નથી કરવાનું। આ છે ટીપ નંબર આપણી 3। તો આને આપણે રેસ્ટ આપવાનું છે। તો 5 મિનિટ સુધી એઝ ઇટ ઇઝ આપણે રહેવા દઈશું। 5 મિનિટ સુધી આપણે એને કશું નથી કરવાનું, આ જ પાણીની અંદર આપણે એને પડ્યા રહેવા દઈશું। હવે જ્યાં સુધી આ રેસ્ટ લે છે ત્યાં સુધી આપણે બીજી તરફ આગળની પ્રોસેસ કરી લઈએ। તો જેના માટે હવે સ્ટ્રેન કરવા માટે જો આ પાણી તમને વાપરવું હોય તો તમે લોટ બાંધવામાં કે કઢીમાં કે વાપરી શકો છો। તો આવી રીતે તપેલું મૂકી એના ઉપર સ્ટ્રેનર મૂકી દેવાનું છે, એની અંદર ભીનું કપડું મૂકવાનું છે। સુતરાઉ કે મલમલનું તમે કપડાનો ઉપયોગ કરી શકો છો, પણ એને ભીનું કરીને લેજો, એટલે પનીર બની ગયા પછી છે ને એ કપડામાં ચોંટશે નહીં।
હવે 5 મિનિટ થઈ ગઈ હતી. હવે આને આપણે નિતાર લેશું. તો જોઈ શકો છો બધું પનીર છે ને એ એક ભેગું થઈ ગયું છે અને 5 મિનિટ આવી રીતે મૂકવાથી પનીર છે ને વધારે સોફ્ટ બને છે. હવે આને આપણે સ્ટ્રેન કરી લેશું. તો બધું ઉપાડીને આપણે જે સ્ટ્રેનર છે એની અંદર આવી રીતે સ્ટ્રેન કરી લેશું અને હવે આની અંદર ફક્ત આપણે 1 ગ્લાસ જેટલું જ પાણી નાખીશું, વધારે નહીં નાખીએ. ખટાશ આપોઆપ એની નીકળી જશે. એને એકદમ પણ ઠંડુ નથી પાડવાનું, એ વાતનું ધ્યાન રાખજો. એકદમ ઠંડુ પાડી દેવાથી પનીર આપણું હાર્ડ બને છે. તો 1 જ ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અને હવે છે ટીપ નંબર 4. તો આપણે છે ને એક્સ્ટ્રા સ્ક્વીઝ નથી કરવાનું, જેટલું થાય ને એટલું જ કરવાનું છે. થોડુંક એની અંદર પાણીનો ભાગ રાખીશું જેથી પનીર આપણું સોફ્ટ બને. વધારે નીચોવી દેવાથી પણ પનીર આપણું બોરું તૈયાર થાય છે અને એ એકદમ હાર્ડ તૈયાર થાય છે. હવે આવી રીતે આપણે સ્ક્વીઝ કરીને નીચે એક થાળી મૂકી દેવાની છે. એના ઉપર આ રીતે આપણે પોટલી વાળીને મૂકી દઈશું અને આના ઉપર વજન મૂકવાનું છે. તો અહીં વજન છે ને સરખું એવું મૂકવાનું છે. તો મારી પાસે આ ચટણી વાટવાનો પથ્થર છે એ જ હું મૂકી રહી છું. તમારા ઘરમાં એ ન હોય તો પાણી ભરેલું તપેલું પણ મૂકી શકો છો, પણ વજન પ્રોપર મૂકવું જરૂરી છે. ટીપ નંબર 5 છે કે આને રેસ્ટ ક્યાં સુધી આપવો પનીરને થવા માટે. તો મેં અહીંયા 30 મિનિટનો રેસ્ટ આપ્યો છે. 30 મિનિટથી વધારે આપણે રેસ્ટ નહીં આપીએ. વધારે વાર રેસ્ટ આપવાથી પણ આપણું પનીર છે ને હાર્ડ બને છે. તો અહીં તમે જોઈ શકો છો પોટલીને મેં ખોલી નાખી છે અને માર્કેટ કરતાં, ડેરી કરતાં પણ વધારે સરસ પનીર આપણું ઘરે તૈયાર થયું છે. તો હવે પનીરના પરોઠા બનાવવા હોય કે પનીર ટીકા બનાવવું હોય કે બનાવવું હોય પનીર ભુરજી, ઘરે આ રીતે પનીર બનાવીને ટ્રાય કરજો. તમે ખરેખર કહું છું ડેરીનું પનીર ભૂલી જશો. જોઈ શકો છો કેટલું સોફ્ટ તૈયાર થયું છે, એકદમ વ્હાઈટ. હવે આના હું તમને પીસ કરીને પણ બતાવીશ. અહીં તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ છે, એકદમ ચોસલા પડે એવું પનીર તૈયાર થયું છે. ત્યારબાદ આપણે એને આપણા મનગમતા શેપમાં કટ કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો કટ કરતી વખતે કેટલું સોફ્ટ પનીર દેખાઈ રહ્યું છે. રિઝલ્ટ તમારી સામે છે ગાઈઝ. જો આ રીતે અત્યાર સુધી પનીર ન બનાવ્યું તો અચૂકથી બનાવજો. અને વિડીયો કે વાનગી આ રેસીપી તમને કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કર્યા વગર ન જજો, કારણ કે એ તમે ભૂલી જાઓ છો. તો અહીં આપણે ચોરસ શેપમાં પીસીસ કટ કરી લીધા છે. જોઈ શકો છો કે ઉપાડીને ખાવાનું મન થઈ જાય એવા સોફ્ટ આપણા પનીરના ટુકડા તૈયાર થયા છે. એ કાઢીને પણ તમને બતાવી દઈશ. એકદમ સોફ્ટ, મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવું પનીર આપણું તૈયાર થયું છે. જોઈ શકો છો રિઝલ્ટ તમારી સામે છે. તો એકવાર આ રીતે અચૂકથી ટ્રાય કરજો. હવે આ પનીરને આપણે સ્ટોર કઈ રીતે કરશું તો એ પણ હું તમને જણાવી દઈશ. આ પનીરને તમે 1 મહિના સુધી તમારા ફ્રીજમાં સ્ટોર કરીને મૂકી શકો છો. બધા પીસ આપણા એવા તૈયાર થયા છે, ક્યાંયથી પણ ક્રમ્બલ થાય એવું પનીર આપણું તૈયાર નથી થયું. અંદરથી તમને તોડીને પણ બતાવી દઈશ. જોઈ શકો છો કેટલું સોફ્ટ તૈયાર થયું છે. તો એકવાર આ રીતે અચૂકથી ટ્રાય કરજો. હવે આ પનીરને સ્ટોર કરવા માટે છે ને તમે કોઈપણ કન્ટેનરનો યુઝ કરી શકો છો, સ્ટીલ, પ્લાસ્ટિક કે ગ્લાસનો. હવે એની અંદર છે ને તમારે પાણી ભરવાનું છે. તો પાણી કેટલું નાખીશું તો જેટલું પનીર હોય ને, પનીર ડૂબે એટલું આપણે પાણી નાખવાનું છે. એટલે કે એ પનીરનું જે લેયર છે ને ક્યાંયથી પણ સુકાવવું ન જોઈએ, એના ઉપર ફંગસ ન લાગવી જોઈએ. તો આ છે મેઇન ટ્રીક. તો આવી રીતે પાણી ભરી લેવાનું છે. નોર્મલ પાણી તમે વાપરી શકો છો અને ડેલી તમારે પાણી ચેન્જ કરતા રહેવાનું છે. તો જો ડેલી પાણી ચેન્જ કરશો ને તો તમે મહિના સુધી આ પનીરને યુઝમાં લઈ શકો છો. અને આને આપણે ફ્રીઝમાં મૂકશું, ફ્રીઝરમાં નહીં, એ વાતનું ધ્યાન રાખજો. તો ચાલો, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કર્યા વગર ન જજો. હું ફરી મળીશ ત્યાં